ચોધરી ખગડતી હોય એટલે કોણ ખગડાવે ખબર નથી. પાયણા ખગડાવે, પાયણું ખગડાવી જોઈ એટલે કોઈ દેખાય નહીં. આ ધ્યાન રાખજો. કઈક દીકરા દીકરીઓ કહેતા હોય, કઈક માણસો કહેતા હોય કે અમારા ઘરમાં કોઈ કાળા લુગડા ફરતું હોય, કોઈની છાતી પર કે શરીર પર ચડી બેહે અને કદાચ કોઈને પખ્યા છે. ચોધરીના અવાજ બધાને ખબર, ચોધરી વાળી માતા તો કઈક ને ખબર, પણ આજે અમુક નવા માણસોને ખબર નથી. ચોધરી ખગડતી હોય એટલે કોણ ખગડાવે ખબર નથી. પાયણા ખગડાવે, પાયણું ખગડાવી જોઈ એટલે કોઈ દેખાય નહીં. આવું કઈક ને બને કે ના બને. કોઈ દીકરાના માથા દુખે, કોઈની છાતી દુખે, માથું દુખે અને છાતી દુખે અને કદાચ ઘરમાં અવાજ થતો હોય અને ચોધરી વાળી ફરતી હોય, અરે રે અવાજ કોઈ અવાજ કરે, તમારા ઘરમાં કોઈ હોય નહીં પણ તમને એવું લાગે કોઈને બૂમ મારી, કોઈને ટવકો કર્યો, આવું થાય ને તો સમજી લેજો તળિયાની સુડેલ કદાચ ખોટી ના થાય.